પાટણ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે। વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને સિદ્ધપુર પંથકની અંદર 5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે પાટણ શહેરમાં જે પ્રકારે પાટણ શહેરની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જવા પામે છે। ખાસ કરીને જે આનંદ સરોવર વિસ્તાર છે ત્યાં ગાડી જે ખાન સરોવર એટલે કે ખાન સરોવર વિસ્તાર કે આનંદ સરોવર વિસ્તાર હોય કે પછી જે પારેવા સર્કલ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવા કારણે ક્યાંક ને ક્યાંક લોકોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો છે। સ્થાનિક આપણી સાથે જોડાયા છે, કેવી હાલાકી પડી રહી છે? બહુ હાલાકી પડી રહી। પાટણમાં ક્યાંય પાણી જાય એવો આવડો નથી, બધું નીચાણવાળું વસ્તુ છે, આપણે સાધન પણ મૂકીને ચાલીને આવવું પડે એવી વ્યવસ્થા છે। અત્યારે બહુ ફૂલ વરસાદ છે, ચારે બાજુ પાણી ભરેલા છે અને જોખમી રસ્તા છે, કોઈ વ્યવસ્થા નથી પાણી જવાની। હાલ કયા વિસ્તારમાં ઉભા છો? કેવું પાણી? હાલ આપણે ડુંગળીના વિસ્તારમાં ઊભા છે, ઢેચણમાં પાણી ભરાયેલા છે ચારે બાજુ, અને આવું હોય તો બહુ કાઠું પડે છે, બાઈકો પણ બંધ થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે। તો ચોક્કસથી તો જે પ્રકારે જે વરસાદ વરસવાના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થતાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સિદ્ધપુરની અંદર જે રસુડ તળાવ છે, રસુડ તળાવની અંદર વરસાદી પાણી ગરકાવ થઈ જતાં લોકોના ઘરો સુધી પાણી પહોંચવા પામે છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ક્યારે કરવામાં આવે છે તે હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।